વિદ્યાર્થીઓમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં શાળા, કોલેજો, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવા તેમજ દર 100 વિદ્યાર્થીઓ માટે એક કાઉન્સેલર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ ખાનગી કોચિંગ સંસ્થાઓમાં પ્રદર્શનને આધારે વિદ્યાર્થીઓને અલગ પાડવાની પ્રણાલી ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા અંતર્ગત તમામ શૈક્ષણિક સંસ્થાઓને સૂચનાઓ આપવામાં આવી છે, જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લાની શાળા અને કોલેજોમાં પણ મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકી વિદ્યાર્થીઓ માનસિક હતાશામાં ન ફસાય અને કોઈ અતિશય પગલું ન ભરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં હતાશાઓ, આત્મહત્યા વગેરે અંગે ખૂબ જ સમસ્યાઓ સર્જાઈ રહી છે. આવી વિપરીત પરિસ્થિતિઓમાં સરકારશ્રી દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળી રહેશે. આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ આનો સુચારુ અમલ થાય, જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે, આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે. એટલું જ નહીં, તેનામાં ખૂબ સારી એવી જાગૃતિ અને અવેરનેસ